ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ ફરી જ્યારે ફોર્મ ભરાવાના શરૂ થયા, ક્યારે ફરી ફોર્મ ભરાવાના શરૂ થયા તો કે 26 ઓગસ્ટ, બરાબર. 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર, બરાબર. 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એના ફરી ફોર્મ ભરાવાના શરૂ થયા. તેની અંદર જુઓ, હસમુખ પટેલ સર છે, એમણે જાતે ટ્વીટ કરી છે કે ફોર્મ જાજા ભરાણા નથી. શું કહે છે જુઓ, અત્યાર સુધી નવી 55,000 અરજી કન્ફર્મ થઈ છે. કોઈ પણ કારણસર એપ્રિલ મહિનામાં અરજી કરવાની બાકી રહી ગઈ હોય તે તમામ ઉમેદવાર અરજી કરી શકે છે. અરજી માત્ર ને માત્ર અત્યારે કેટલી થઈ છે તો કે માત્ર ને માત્ર 55,000 અરજી થઈ છે. આ મિત્રો તમે જુઓ તો 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર તમે ગણો તો 9 દિવસ જતા રહે, બરાબર. અને હવે માત્ર ને માત્ર 6 દિવસ રહ્યા. 15 દિવસનો સમય આપણને આપવામાં આવેલો છે. જો કોઈ પણ વિદ્યાર્થીએ પીએસઆઈ અથવા તો કોન્સ્ટેબલ ની અંદર ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દેજો. અત્યારે જ મિત્રો ભરી દો, હવે બહુ રાહ જોતા નહીં, બરાબર. એટલા માટેની અપડેટ છે. બીજું મિત્રો, અમુક વિદ્યાર્થીઓ આના માટે પૂછતા હતા સંમતિ પત્ર, બરાબર. તો સંમતિ પત્ર જે છે એ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે હજી કઈ અપડેટ છે નહીં. સંમતિ પત્ર ભરવા માટેની અપડેટ આવશે એટલે આપણે તમને જણાવી દેશું. હવે મિત્રો મેન વાત એ રહી કે આની લેખિત અને શારીરિક બંને તૈયારી અત્યારથી કરતા રહેજો તો જ પહોંચાશે. જો તમને બધી ખબર છે, જો અહીંયા તમે જોઈ લો શું તો કે ગ્રાઉન્ડ ક્યારે આવવાનું છે, ઓક્ટોબર, નવેમ્બર અથવા તો ડિસેમ્બર. પણ પૂરેપૂરી તૈયારી એવી છે કે ઓક્ટોબર થી નવેમ્બર માં તૈયારી શરૂ થઈ જ જશે ગ્રાઉન્ડની. અને પહેલા ગ્રાઉન્ડ છે કોનું તો પહેલા પીએસઆઈ નું ગ્રાઉન્ડ આવશે. અને પીએસઆઈ ની પરીક્ષા જુઓ તો ડિસેમ્બર જાન્યુઆરી ની અંદર જાહેર કરી દીધેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. અંદાજિત ક્યારે લેવાશે તો ડિસેમ્બર જાન્યુઆરી ની અંદર લેવાશે. પેપર 1 અને પેપર 2 પીએસઆઈ માટે હોય છે. આ સાહેબ લોકોએ તો હવે ખ્યાલ જ હશે. મહત્વનું છે, એક જ દિવસે, હજી કોઈ આની અપડેટ નથી, એક જ દિવસે બંને પેપર લેવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો. તો પીએસઆઈ નું પેપર 1 અને પેપર 2 એની અંદર પણ મિત્રો ખાસ એવું છે કે પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર બંને પેપર વહેંચાયેલા છે. જો પાર્ટ એ ની અંદર તમારે 40% હશે અને પાર્ટ બી ની અંદર 40% હશે, બરાબર. એટલે ટોટલ 40%, પણ બંનેની અંદર 40% ફરજિયાત છે. તો આ રીતે જો તમારે 40% હશે તો જ તમારું આ બીજું પેપર તપાસાશે, નહીતર બીજું પેપર તપાસવામાં આવશે નહીં. ઓટોમેટિક તમે ફેલ ગણાશો. એટલે અત્યારથી પ્રેક્ટિસ કરવી પડશે પેપર 2 ની. એનું જે લેખિત છે, ગુજરાતી વ્યાકરણ, બરાબર, અને અંગ્રેજી, આ બંને મિત્રો અહીંયા શું આવશે તો કે તમારે લેખિત છે અને કોરા કાગળમાં અત્યારથી પ્રેક્ટિસ પાડજો. કોરા કાગળમાં આ તમારી એક્ઝામ આવવાની છે, કઈ પેપર 2. અને આ તમારે ઓએમઆર શીટ પદ્ધતિ હશે. એ જ રીતે કોન્સ્ટેબલ માટે છે. તો કોન્સ્ટેબલ જે છે એને પણ 2 ભાગમાં વહેંચેલું છે, પાર્ટ એ અને પાર્ટ બી. બંનેમાં 40% ફરજિયાત. જાન્યુઆરી મહિનાની અંદર તમારી એક્ઝામ, પણ કઈ એક્ઝામ તો કે તમારી આ શારીરિક એક્ઝામ જે છે એની વાત નથી, અહીંયા લેખિત એક્ઝામ છે. શારીરિક એક્ઝામ તમારી અહીંયા ચાલતી હશે. ક્યાં ચાલતી હશે તો કે ભાઈ અહીંયા નવેમ્બર ડિસેમ્બર માં ચાલતી હશે. અને જાન્યુઆરી મહિનાની અંદર તમારી લેખિત એક્ઝામ આવી જશે. એટલે હજી કહું છું મિત્રો કે જો તમારી તૈયારી ના હજી શરૂ કરી હોય, તૈયારી શરૂ કરી દેજો. પછી કશું થશે નહીં, બરાબર. પછી પાછળથી કશું થશે નહીં. તો આટલી અપડેટ હતી આ કોન્સ્ટેબલ અને પીએસઆઈ વિશે. અને મિત્રો ફોર્મ જે નથી ભર્યા હોય એ હજી ફોર્મ ભરી દેજો. હવે આગળ કઈ અપડેટ આવશે એની સાથે મળીશું.